પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી. મહત્વનું છે કે ભાજપે હજુ સુધી મહેસાણા બેઠકના ઉમેદવાર જાહેર નથી કર્યા. મહેસાણા બેઠક માટે ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં નીતિન પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. નીતિન પટેલે કહ્યું, મહેસાણા બેઠક પર ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા જ ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી હું પરત ખેંચું છું. લોકસભાની ચૂંટણી માટે જામનગર બેઠક પરથી પૂનમ માડમના નામની જાહેરાત થતા ધારાસભ્ય રીવાબા જાડેજાએ પૂનમ માડમને અભિનંદન પાઠવ્યા પહોંચ્યા અને એકબીજા પ્રત્યે માન અને સન્માન સાથે વાત કરતા તેઓ જોવા મળ્યા. તો થોડા દિવસ અગાઉ જ બંને વચ્ચે જાહેરમાં તૂટુ મેમે થઈ હતી, સંબંધો વણસ્યા હતા. આ દ્રશ્યો જોઈને કદાચ જરાય એવું નહીં લાગે કે બંને વચ્ચે ભૂતકાળમાં કોઈ ખટરાક થયો હશે. તો લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા હજુ પણ કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં નથી આવી. જોકે કેટલીક બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેમાં બનાસકાંઠા બેઠક પર જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસની પહેલી પસંદ બની શકે છે. તો પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને બદલે હવે પૂર્વ ધારાસભ્ય ચંદનજી કે પછી રઘુ દેસાઈને ટિકિટ મળી શકે છે. મહેસાણા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પસંદગી થઈ શકે છે. તો અમરેલી બેઠક પર ઠુમ્મર પરિવાર અથવા પરેશ ધાનાણી અથવા પ્રતાપ દુધાતના નામની ચર્ચા. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે વાતનો દાવો કર્યો. તેમણે કહ્યું કે હાઈકમાન્ડે દમણ દીવ બેઠક પર સર્વે શરૂ કર્યો છે. દમણ દીવ બેઠકના ડેટા તેમજ સર્વે કરી રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવશે. કેતન પટેલનો દાવો છે કે પ્રિયંકા ગાંધી દમણ દીવથી ચૂંટણી લડે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકને ફાયદો થશે. તો બનાસકાંઠા બેઠક પરથી ભાજપે રેખા ચૌધરીને મેદાને ઉતાર્યા છે. ત્યારે આવી માહિતી સામે આવી છે કે રેખા ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. આ બેઠક પર ભાજપને હરાવવા કોંગ્રેસ ફાયર બ્રાન્ડ નેતા જ્ઞાનીબેનના નામની જાહેરાત કરી શકે છે. જાતિના સમીકરણને જોતા ચૌધરી સામે ઠાકોર ઉમેદવારનો જંગ જામી શકે છે. તો કોંગ્રેસ જ્ઞાનીબેનના મેદાનમાં ઉતારે તો બનાસકાંઠા બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ જામશે. રાજકોટ જિલ્લામાં કરા સાથે થયેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરવા અને સહાય કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કમોસમી વરસાદના કારણે જીરું, ઘઉં, ચણા, કેરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. જો સરકાર 48 કલાકમાં સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે. તેમણે દાવો કર્યો છે કે આ વર્ષે માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર મળ્યું નથી. ખેડૂતોને નિષ્ફળ પાક માટે વળતર મળે તેવી કોઈ યોજના અમલમાં નહીં.